જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર. પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો. ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. જામનગર શહેરની મધ્યમાં 2 and 3 BHK બંગલોઝ માત્ર 22.99 લાખમાં. ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનારને 1.51 લાખની ફ્રી સુવિધા શાશ્વત બંગલોઝમાં. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. વંદે માતરમની 150 વર્ષની ઉજવણી નિમિત્તે લોકસભામાં ચર્ચાઓ શરૂ કરાવતા વડાપ્રધાન મોદી. હોટેલ સહિતના સ્થળોએ આધાર કાર્ડની ફિઝિકલ નકલ આપવાના નિયમમાંથી મુક્તિ માટે ડ્રાફ્ટ થતું નોટિફિકેશન. મેમરી ચિપ્સ મોંઘી થતા સ્માર્ટ ટીવી અને સ્માર્ટફોનમાં ભાવ વધારાના મળતા સંકેતો. જામનગરમાં હરિયા કોલેજ રોડ પર 30 મીટર પહોળા DP રોડ કપાત માટે ચાલતી તૈયારીઓ. આંગણવાડીના મહિલા કાર્યકરનું પ્રસૂતિ દરમિયાન મોત થતા CDPO સમક્ષ રજૂઆત. જામનગરમાં હાલાઈ મેમણ જમાતની રોયલ સમૂહ સાદીમાં ઉપસ્થિત રહેતા વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ડોક્ટર હસીન અઘાડી. હવે જોઈએ સમાચાર વિગતવાર. સંસદમાં આજે સોમવારે વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર ચર્ચા શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ લોકસભામાં ચર્ચાનો પ્રારંભ કરાવ્યો હતો. વંદે માતરમ ગીતના 150 વર્ષના ઇતિહાસને આ તકે યાદ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન વડાપ્રધાને 1975ની સાલમાં દેશમાં લાદવામાં આવેલી કટોકટીનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે 1905માં મહાત્મા ગાંધીએ વંદે માતરમ ગીતને રાષ્ટ્રગીત તરીકે જોયું હતું. આ ચર્ચા દરમિયાન વડાપ્રધાને નહેરુનો અને મુસ્લિમ લીગનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ આ ચર્ચામાં જોડાતા લોકસભાના વિપક્ષના ઉપનેતા ગૌરવ ગોગોઈએ કોંગ્રેસ પક્ષ વતી ભાગ લીધો હતો અને વડાપ્રધાનને ઉદ્દેશી કહ્યું હતું કે તમે હંમેશા કોંગ્રેસ અને નહેરુને નિશાન બનાવો છો, પરંતુ તમે ગમે તેટલા પ્રયત્ન કરશો તો પણ નહેરુની છબીને કલંકિત કરી શકશો નહીં. અત્રે નોંધનીય છે કે સંસદમાં વંદે માતરમ અંગે ચર્ચા કરવા માટે 10 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. આધાર કાર્ડ માટે નવો નિયમ આવી રહ્યો છે. હાલમાં એવી વ્યવસ્થાઓ છે કે કોઈ પણ વ્યક્તિ હોટેલમાં, કોઈ ઇવેન્ટમાં કે એરપોર્ટ પર જાય છે ત્યારે આ વ્યક્તિ પાસે તેના આધાર કાર્ડની ફિઝિકલ નકલ માંગવામાં આવે છે. આ પ્રકારની આધાર કાર્ડની નકલનો કોઈના દ્વારા દુરુપયોગ પણ થઈ શકે છે. આથી હવે આ પ્રકારની ફિઝિકલ નકલ આપવાનું બંધ કરવામાં આવશે. આ માટે સરકાર એપ્લિકેશન આધારિત નવી વ્યવસ્થા વિકસાવશે, જેમાં કોઈ પણ વ્યક્તિએ પોતાનું આધાર કાર્ડ જે તે જગ્યા પર માત્ર ડિજિટલ એટલે કે મોબાઈલમાં દેખાડવાનું રહેશે. ફિઝિકલ નકલ આપવાની ઝંઝટ ખતમ થશે અને આ પ્રકારની નકલનો દુરુપયોગ થવાની શક્યતાઓ પણ ઘટી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં કરોડો દેશવાસીઓએ પોતાના આધાર કાર્ડની ફિઝિકલ નકલો હજારો જગ્યાએ આપેલી છે. આ પ્રકારની નકલોનો ક્યાંય દુરુપયોગ થઈ રહ્યો છે કે કેમ તેની વિગતો હજુ સુધી જોકે બહાર આવવા પામી નથી.
નાગરિકોનો મોટાભાગનો ગોપનીય ડેટા આધાર કાર્ડની નકલો મારફત હજારો જગ્યાઓ પર કરોડોની સંખ્યામાં પહોંચી ગયો છે. હવે સરકાર દ્વારા એવી વ્યવસ્થા થશે કે આધાર કાર્ડનું વેરિફિકેશન માત્ર ઓનલાઈન કરવામાં આવશે. ઓફલાઈન વેરિફિકેશન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ માટેનું ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. આગામી દિવસોમાં આ નોટિફિકેશન અમલમાં મૂકવામાં આવશે. 2 મહિના અગાઉ જીએસટીમાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો હતો. તેને કારણે કેટલીક ઇલેક્ટ્રોનિક ચીજોના ભાવમાં ઘટાડો થયો હતો. હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે આગામી દિવસોમાં સ્માર્ટ ટીવી અને સ્માર્ટફોનના ભાવમાં વધારો થઈ શકે છે. હાલના સમયમાં અમેરિકન ચલણ ડોલરની સરખામણીએ રૂપિયાનું મૂલ્ય ઘટી રહ્યું હોય વિવિધ પ્રકારની આયાતો મોંઘી બની રહી છે. આ ઉપરાંત ઘણી ઇલેક્ટ્રોનિક ચીજમાં ઉપયોગમાં લેવામાં આવતી મેમરી ચિપ્સના ભાવોમાં વધારો થયો છે. છેલ્લા 4 મહિનામાં મેમરી ચિપ્સના ભાવમાં 6 ગણો વધારો થયો છે. આ પ્રકારના કારણોથી આગામી સમયમાં સ્માર્ટફોન તથા સ્માર્ટ ટીવી સહિતના કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણો મોંઘા થઈ શકે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ડિમોલિશન અંગે શું કહે છે અધિકારી અને આંગણવાડીના બહેનોની વેદના. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર દરેક સૂર્યોદય નવી આશા લઈને આવે છે અને આ વખતે આશા માત્ર ફિટનેસની નથી, ઉર્જા માત્ર પ્રકાશ નહીં, આ છે આપણા વિકાસના રંગોમાં વહેતો પ્રાણવાયુ. આ પ્રાણવાયુ બચાવો આજે દરેક જાગૃત નાગરિકની સૌથી મોટી દેશ સેવા છે. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ અવસરે આપે છે એક વિશેષ રાષ્ટ્ર નિર્માણનો સંદેશ. જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે છે ત્યાં બલ્બ કેમ?
કુદરતી પ્રકાશ પર્યાવરણની સૌથી નિષ્કપટ ભેટ. જ્યાં શક્ય હોય તેને જીવનમાં સ્વીકારી લો. પાણીને ગરમ કરવા ઇલેક્ટ્રિક હીટર નહીં, સોલાર વોટર હીટર. બચતની શરૂઆત ત્યારે જ થાય જ્યારે આપણે કન્ઝપ્શનને અન્ડરસ્ટેન્ડિંગ સાથે જોડીએ. છાપરા પર સોલાર પેનલ. આજનો નિર્ણય આવતીકાલનું સશક્ત ભારત. તમારા ઘરનું છાપરું બનશે ઉર્જા સ્વાવલંબનનું પ્રતીક અને વીજ બિલ બની જશે પ્રમાણિક ઘટાડાનો પુરાવો. ગરમીમાં હેવી પડદા, ઘરની ઠંડક ઘરમાં જ. માત્ર એક નાની ટેવ અને એસીના ખર્ચમાં આશ્ચર્યજનક ઘટાડો. લાઇટ, પંખો, એસી જ્યારે જરૂર હોય ત્યારે જ. સ્વિચ ઓફ આ માત્ર બટન નથી, આ છે આપણા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા. અને એલઈડી નાનો બલ્બ પણ સૌથી મોટી વિચાર શક્તિ. એનર્જી એફિશિયન્સીનું સૌથી પ્રમાણિત હથિયાર. આ જવાબદારી માત્ર પીજીવીસીએલની નથી, આ જવાબદારી છે દરેક પરિવારની, દરેક નાગરિકની. પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી એચડી વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. સૌજન્ય પીજીવીસીએલ જામનગર. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ આઈસીયુ ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. અને હવે ખાસ 17 નવેમ્બરથી 17 ડિસેમ્બર સુધી ઇમરજન્સી કન્સલ્ટેશન બિલકુલ મફત. આયુષ હોસ્પિટલ, ગુજરાત's લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે, ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગરમાં 10 દિવસ પછી ડિમોલિશનની એક કામગીરી શરૂ થવાની છે. આ ડિમોલિશન ગોકુલનગર ખાતે આવેલા આશાપુરા સર્કલથી રેલવે ઓવરબ્રિજ સુધીના રોડ પર એટલે કે હરિયા કોલેજ રોડ પર હાથ ધરવામાં આવશે. અહીં મહાનગરપાલિકા દ્વારા 30 મીટરનો ડીપી રોડ બનાવવામાં આવશે. આ રોડ પર હાલમાં ઘણા બાંધકામ વર્ષોથી ખડકાયેલા છે, જે અનુસંધાને ટીપીડીપી શાખા દ્વારા 86 આસામીઓને નોટિસ આપવામાં આવી છે. જ્યારે આ ડિમોલિશન હાથ ધરવામાં આવશે ત્યારે આ વિસ્તારમાં 49,200 ચોરસ મીટર જમીન ખુલ્લી થશે. કપાતની કામગીરી 52,000 ફૂટ જગ્યામાં કરવામાં આવશે. મહાનગરપાલિકાએ બજાર કિંમત મુજબ આ જગ્યાની કુલ કિંમત આશરે ₹15 કરોડ ગણી છે. આ સમગ્ર વિષય અંગે ટીપીડીપી શાખાના નાયબ કાર્યપાલ ઇજનેર મુકેશ ગોસાઈએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આપણે આશાપુરા હોટલ જૂના જકાતનાકા થઈ બાયપાસને જોડતો 30 મીટર ડીપી રોડ છે, એની અમલીકરણની પ્રક્રિયા જામનગર મહાનગરપાલિકા દ્વારા માનનીય કમિશનર સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ શરૂ કરવામાં આવેલ છે. જેમાં આપણે જોઈએ તો અસર કરતા આસામીઓની સંખ્યા 86 છે અને રહેણાંક મકાનો 7 તથા વાણિજ્ય કોમર્શિયલના મકાનોની સંખ્યા જે છે 79 છે. અમલીકરણ બાદ જે ખુલ્લી થતી જગ્યા છે એ આશરે 49,200 ચોરસ મીટર અને એ પૈકીમાં જે કપાત થતી જગ્યાનો આપણે ગણતરી કરીએ તો આશરે 52,000 ફૂટથી પણ વધુ જગ્યા ખુલ્લી થનાર છે. અને એમાં જો આજની બજાર કિંમતે જોવા જઈએ તો 15 કરોડની આસપાસની રકમ થવા પામે છે. આમ આ 30 મીટરનો રસ્તો ખુલ્લો થવાથી શહેરની જે ટ્રાફિક સમસ્યા છે તેમાં ખાસ કરીને ગોકુલનગર સર્કલથી બાયપાસ તરફ અને દ્વારકા તરફ અથવા તો રાજકોટ તરફ જતા ટ્રાફિકને આમાં ખૂબ જ લાભ થશે. જામનગર નજીકના સિક્કા ખાતે આંગણવાડીમાં કામ કરતા એક વર્કર મહિલાનું પ્રસૂતિ દરમિયાન મૃત્યુ થયું છે, જે અનુસંધાને સંખ્યાબંધ આંગણવાડી મહિલા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. સમૂહમાં મહિલા કાર્યકરના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો અને ગ્રામ્ય વિભાગના આંગણવાડી સીડીપીઓ પ્રગતિ છત્રોલાને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ભાનુબેન જાદવ નામના જે આંગણવાડી સુપરવાઇઝર છે તે આંગણવાડીના મહિલા કાર્યકરોને ખૂબ જ માનસિક ત્રાસ આપે છે. આ સુપરવાઇઝરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે માંગણી કરવામાં આવી છે. જામનગર નજીકના સિક્કામાં આંગણવાડી મહિલા કાર્યકર તરીકે નોકરી કરતા કંચનબેન જાજુ નામના મહિલાએ બધા બહેનો વતી એવી માંગણી કરી છે કે આ વિવાદિત સુપરવાઇઝર બેનને જામનગર જિલ્લાની બહાર બદલી કરી નાખવામાં આવે, કારણ કે આ સુપરવાઇઝર આંગણવાડી વર્કર બહેનોને ખૂબ જ ત્રાસ આપે છે. આ સમગ્ર વિષય અંગે કંચનબેન જાજુએ આપેલી વિગતો તથા આ રજૂઆતના અનુસંધાને સીડીપીઓ પ્રગતિ છત્રોલાએ આપેલી પ્રતિક્રિયા પ્રસ્તુત છે. આજથી અમે બધા ભેગા થયા છે. અમારા આંગણવાડીના એક બેન જે અમારી સાથે જ કામ કરતા લીલાબેન નાથાભાઈ પરમાર, તેમનું માતા મૃત્યુ થયેલું છે. પણ એ મૃત્યુનું કારણ એ જ છે કે અમારા જે નવા સુપરવાઇઝર બેન છે એ બેન અમને વારાફરતી વારા ઘડીએ મેસેજ નાખીને મારું જવાબ આપો, મારો વિડીયો કોલ ઉપાડો, એના લીધે અમને બધાય મેન્ટલી ડિસ્ટર્બ છે. તો આજે અમે તો માતાઓ વચ્ચે કામ કરીએ છીએ, એની દેખરેખ રાખીએ છીએ, તો એ દરમિયાન એની દેખરેખ ન રહીને ટેન્શનમાં એ બેનને ડિલિવરી દરમિયાન એ બેન ગુજરી ગયા છે. માનસિક ભારણ હતું, અમારા પાસે રોજ માહિતી માંગે. માનસિક ભારણ અમારા સુપરવાઇઝર બેન દ્વારા ભાનુબેન જીવાભાઈ જાદવ કાસેજામાં નહીં, પણ મારી તો માંગણી ઈ જ છે જામનગર જિલ્લામાં ન હોવા જોઈએ એ બેન, કારણ કે આ બધાય બેનને અમારા વચ્ચેથી જ નીકળેલા છે, પ્રમોશન થઈને આવેલા બેન છે, પણ અમને બધાને બહુ માનસિક ત્રાસ આપે છે આ બેન. અમારા સિક્કા સેજાના વર્કર શ્રી લીલાબેનનું માતા મૃત્યુ થયેલ છે અને તે બાબતે આજે બહેનો શ્રદ્ધાંજલિ આપવા એકઠા થયા છે. બહેનોની ફરિયાદ છે કે ભાનુબેન જાદવ મુખ્ય સેવિકા દ્વારા અમને માનસિક ત્રાસ આપવામાં આવેલ હતો. તો એ બાબતે મેં શનિવારે તારીખ 6ના રોજ વર્કર બહેનો અને સુપરવાઇઝર બંનેને સાથે રાખી અને તેમના મતભેદો અંગે સમાધાન કરવાનો પ્રયત્ન કરેલ છે. તેમ છતાં પણ જો આગળની કાર્યવાહી કરવાની થશે તો અમારા ઉપરી અધિકારી જે મુજબ સૂચના આપે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું. જો કોઈ વર્કર કે હેલ્પરની તબિયત ખરાબ હોય તો તેઓ રજા માંગે તો અમે રજા આપવા માટે બંધાયેલા છીએ, પરંતુ આ બેન દ્વારા કોઈ પણ રજાની માંગણી કરવામાં આવેલ ન હતી એવું મુખ્ય સેવિકા દ્વારા મને જણાવવામાં આવેલ. આ બાબતે અમે અમારા ઉપરી અધિકારી સાથે ચર્ચા કરીશું અને સૂચવ્યા મુજબની આગળની કાર્યવાહી કરીશું. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ક્રિકેટ રમતા મળ્યું મોત અને દ્વારકામાં રૂકમણી મંદિર નજીક વિકાસની માંગ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરની પોતાની ઓળખ હોય છે અને જામનગરની ઓળખ છે ઉત્સાહ, એકતા અને સ્વદેશી શક્તિ. આ શક્તિને ઉજવવા જામનગર મહાનગરપાલિકા રજૂ કરે છે એક મહાયજ્ઞ, એક મહાદોડ. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, સ્વદેશી મેરેથોન
2025 તારીખ 13 ડિસેમ્બર 2025 રિપોર્ટિંગ સમય સવારે 5:30 કલાકે સ્થળ ઓશવાલ ઇંગ્લિશ એકેડમી સ્કૂલ કેમ્પસ આ સ્વદેશી શક્તિને 6 કિલોમીટરની દોડ શરૂ થશે ઓશવાલ કેમ્પસથી ફ્લાયઓવર બ્રિજ ગુરુદ્વાર જંકશન નાગનાથ જંકશન માર્ગેથી પાછા ઓશવાલ કેમ્પસ સુધી જામનગરની ધડકન એક રૂટમાં ભાગ લેવું સંપૂર્ણપણે વિના મૂલ્યે રજીસ્ટ્રેશન માટે માત્ર આ QR કોડ સ્કેન કરી અને સૌપ્રથમ 500 રજીસ્ટ્રેશન સ્પર્ધકોને મળશે ખાસ ડિઝાઇન કરેલું સ્વદેશી મેરેથોન ટી-શર્ટ. આ પહેરવું સ્વદેશી ભાવનાનો ગર્વ વધારવા જેટલું મહત્વનું છે. મેરેથોન પૂર્ણ કરનાર તમામમાંથી લકી ડ્રો દ્વારા 10 નસીબદાર વિજેતાઓને જામનગર મહાનગરપાલિકા આપશે બ્રાન્ડ ન્યૂ સાયકલ. સ્વાસ્થ્ય અને સ્વચ્છ ગતિનો ઉપહાર. આ દોડ માત્ર 6 કિલોમીટરની નથી, આ છે આત્મનિર્ભરતા, સ્વાસ્થ્ય અને સ્વદેશી ગૌરવની દોડ. જામનગર, હવે ગણતરીના જ કલાકો બાકી છે. આ અવસર ચૂકી ન જશો. આપનું રજીસ્ટ્રેશન આજે જ કરો. આવો જામનગર, એક સાથે દોડીએ, એક સાથે ઉન્નતિ તરફ વધીએ અને સ્વદેશીની શક્તિને નવા શિખરો પર લઈ જઈએ. જામનગર સ્વદેશી મેરેથોન 2025. સ્વદેશી માટે દોડો, ગર્વથી દોડો, જામનગર માટે દોડો. જામનગર શહેરની મધ્યમાં તમારી સ્વપ્નિલ લાઇફસ્ટાઇલ હવે થવાની છે હકીકત. શિવાય ડેવલપર્સ લઈને આવ્યું છે ભવ્ય પ્રોજેક્ટ શાશ્વત બંગલોઝ, જ્યાં રહેવું એ માત્ર ઘર નહીં પણ એક ઉચ્ચ સ્તરીય જીવન છે. સ્થાન એ પણ જામનગરનું હૃદય. જય કેદાર પાર્ક હલાર હાઉસની બાજુમાં સ્વામિનારાયણ નગરની સામે. અહીં તમને મળે છે 2 and 3 BHK ના સ્ટાઇલિશ બંગલોઝ, એ પણ માત્ર ₹22.99 લાખથી શરૂઆત. તારીખ 23/1/2026 વસંત પંચમીના શુભ મુહૂર્તે આ પ્રોજેક્ટનું ભવ્ય ભૂમિપૂજન અને ખાસ ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનાર માટે ₹1.51 લાખની ફ્રી સુવિધા. ડબલ બેડ પલંગ, સોફા સેટ, 3 ડોર કબાટ, કિચન ફર્નિચર, RO, POP, મોટર, મીટર અને સોલાર વોટર હીટર બધું જ ફ્રી. 85,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલ આ ભવ્ય સોસાયટી 40 ફૂટ પહોળા રોડ સાથે સંપૂર્ણ બાઉન્ડ્રી પેક. પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન વિથ ગઝીબો અને જોગિંગ ટ્રેક, દરેક સુવિધાઓને આપેલું અલૌકિક સ્વરૂપ અને નવો આકાર લઈ રહેલા રિવરફ્રન્ટના કિનારે ભવિષ્યની કિંમતને દુગણી બનાવતું પ્રાઇમ લોકેશન. 80% લોનની સુવિધા સાથે શહેરના હૃદયમાં 22.99 લાખમાં બંગલોઝ ક્યાંથી મળે? આજે જ સાઇટ વિઝિટ કરો અને માત્ર ₹51,000માં તમારો બંગલો બુક કરાવી આ સોનેરી તકને તમારે નામે કરો. આપનું ભવિષ્યનું એડ્રેસ શાશ્વત બંગલો. સ્થળ જય કેદાર પાર્ક હલાર હાઉસની બાજુમાં સ્વામિનારાયણ નગરની સામે જામનગર. મોબાઈલ 90 333 72 777. જામનગરના સ્વાદને 35 વર્ષથી એક જ નામ સાચવી રહ્યું છે, ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી. ખંભાળિયા, દ્વારકા, મીઠાપુર, ઓખા, જામજોધપુર, ભાણવડ અનેક શહેરોમાં પોતાની અવિરત લોકપ્રિયતા અને વિશિષ્ટ સ્વાદથી દિલ જીતીને ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી આજે પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝ શૃંખલા તરીકે ગૌરવથી આગળ વધી રહી છે. 1989થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યો છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો, એટલો જ વિશ્વાસપૂર્વકનો. રાજલક્ષ્મી બેકરી ખાસ ઓળખાય છે તેની ટેસ્ટી કેક્સ અને પેસ્ટ્રીઝ માટે. રોજની તાજી કેક, ફાઇન ઇન્ગ્રેડિયન્ટ સાથે અને દરેક પ્રસંગને ખાસ બનાવે એવી કસ્ટમાઇઝ ડિઝાઇન્સ,
કેક ઉપરાંત અહીંનું ફ્રેશ ફૂડ પણ જામનગરમાં જાણીતું છે. પફ્સ, સમોસા, સેન્ડવિચ, પીઝા અને પાણીપુરી બધું દરરોજ તાજું બને છે અને એ પણ 100% શુદ્ધ સામગ્રીથી હાઇજેનિક કિચનમાં. સાથે જ 5થી વધુ પ્રકારની બ્રેડ્સ, પીઝા બેઝ, બર્ગર, બન્સ અને નમકીન. દૈનિક ઉપયોગ માટેની દરેક બેકરી આઇટમ અહીં ઉપલબ્ધ. સ્પેશિયલ લક્ઝરી ગિફ્ટ હેમ્પર્સ અને પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સ પણ. ઉજવણી હોય કે ગિફ્ટિંગ, અહીંની દરેક પ્રોડક્ટ આપે છે એક પ્રીમિયમ અનુભવ. 35 વર્ષનો અનુભવ, ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહીં અને રોજની ડેઇલી ફ્રેશ પ્રતિબદ્ધતા. ધ પપ્પુ ભાઈસ રાજલક્ષ્મી બેકરી, ઓસ્કાર બિલ્ડિંગ, લીમડા લેન, જામનગર. મોબાઈલ 7878 36 46 46. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898 98191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ગીતા મંદિર વિસ્તારમાં રવિવારે યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે એક યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે, જેને કારણે ક્રિકેટ રસિકોમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું. જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં શક્તિ પાર્ક નામના પેટા વિસ્તારમાં રહેતા 32 વર્ષનો રાહુલ રમેશભાઈ ચૌહાણ નામનો યુવાન સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. દરમિયાન ગઈકાલે રવિવારે રજાનો દિવસ હોવાથી આ યુવાન મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. આ બધા મિત્રો ગીતા મંદિર નજીકના મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા. તે સમયે રાહુલ ચૌહાણ નામનો આ યુવાન ક્રિકેટના મેદાનમાં ફિલ્ડિંગ ભરી રહ્યો હતો. તે સમયે અચાનક તે મેદાનમાં ઢળી પડ્યો હતો. બાદમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા આ બેસુધ યુવાનને જીજી હોસ્પિટલ ખાતે તાકીદની સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ આ યુવાનની સારવાર સફળ નીવડે પહેલા આ યુવાનનું મૃત્યુ થયું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. ગઈકાલે રવિવારે આ બનાવ બન્યો ત્યારે આ યુવાનના પત્ની 2 વર્ષના પુત્ર સાથે અમરેલી રહેતા પોતાના પિયરમાં ગયા હતા. આ સમાચારની જાણ થતાં પત્ની તેમના પરિવારજનો સાથે જામનગર હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને પતિનો મૃતદેહ જોઈ તેમના પત્ની આઘાતમાં સરી પડ્યા હતા. આ બનાવના કારણે રામેશ્વર નગરના સમગ્ર શક્તિ પાર્ક વિસ્તારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના યુવાનોના હૃદયરોગના કારણે મૃત્યુ થતા હોય
તેવા બનાવો અવારનવાર બહાર આવતા રહે છે. યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારિકાધીશના મુખ્ય પટરાણી રૂકમણી મંદિરની આસપાસ વિકાસ કામો ક્યારે હાથ ધરવામાં આવશે? આ પ્રકારનો પ્રશ્ન દ્વારકાના લોકો પૂછી રહ્યા છે. દ્વારકાના લોકો એમ કહી રહ્યા છે કે માધવપુર ઘેડમાં માધવરાય મંદિર તથા રૂકમણી મંદિરના વિકાસ માટે સરકારે ₹91 કરોડની રકમની ફાળવણી કરી છે. ત્યારે પ્રશ્ન એ છે કે યાત્રાધામ દ્વારકામાં રાજરાજેશ્વરી માતા શ્રી રૂક્ષ્મણી દેવીનું મંદિર આવેલું છે, તેની આસપાસના 100 મીટરના વિસ્તારમાં વિકાસ ક્યારે થશે? આ સાથે લોકો એવી પણ ટીકા કરી રહ્યા છે કે જે જગ્યામાં વિકાસમાં તંત્રને પૂરતી મલાઈ મળતી હોય છે એવા વિસ્તારમાં તંત્ર દ્વારા વિકાસ કરવામાં આવતો હોય છે. માતા રૂકમણી મંદિર વિસ્તારમાં વિકાસ કરવા અંગે જામનગરના એક યાત્રાળુ પ્રદ્યુમનસિંહ જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અત્યારે અહીંયા રૂકમણી માતાજીના મંદિરે આવ્યા છે. અહીંયા સુવિધાનો બહુ જ અભાવ છે. રૂકમણી માતાનું મંદિર દ્વારકાધીશની હારોહાર છે. દ્વારકામાં ખૂબ વિકાસ છે. અહીંયા વિકાસના નામે બિલકુલ મીંડું છે. રૂકમણી માતાનું પૌરાણિક મંદિર હોવાથી યાત્રિકોને જે સુવિધા મળવી જોઈએ તે સુવિધા બિલકુલ છે નહીં. મોટા ગાર્ડન, બાગ બગીચા અને બેસવા માટે બાકડાઓ, છાયા, વૃક્ષારોપણ અને અનેક પ્રકારના વિકાસ કરવાની ખૂબ તાતી જરૂર છે. અને ઉનાળામાં લોકો અહીંયા આવવા માટે કંટાળી જાય એટલો તાપ પડે છે, એટલે અહીંયા છાંયો અને પ્રવાસી વધારે આવે એના માટે વિકાસ કરવો બહુ જરૂરી છે. અને અહીંયા પીવા માટે પાણી તો બિલકુલ છે જ નહીં. ટેન્કર મગાવી અને આ લોકો પાણી પીવાની વ્યવસ્થા કરે છે, એટલે પાણીની પાઇપલાઇન દ્વારા અહીં પાણી આવે એ ઈચ્છનીય છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું મેમણ સમાજની રોયલ સમૂહ સાદી અને નેચરલ શાકભાજી સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. શ્રી કૃષ્ણ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી.
હોર્ડિંગ્સ, બેનર્સ, લીફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી, શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ટાઉન હોલમાં ગઈકાલે સાંજે હાલાઈ મેમણ જમાત દ્વારા 19મી વખત સમૂહ શાદીનો પ્રસંગ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ રોયલ સમૂહ શાદીમાં 18 કન્યાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. હાલાઈ મેમણ જમાતના પ્રમુખ હાજી રસીદ હાજી એમ હનીફ લુસવાલા ગુડલક અને ઉપપ્રમુખ રાજુભાઈ સુરીવાલાના નેતૃત્વ હેઠળ આ રોયલ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોયલ સમૂહ શાદી વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી યોજવામાં આવી હતી. આ પ્રસંગે વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશનના ભારતના પ્રમુખ ડોક્ટર હસીના ગાડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે WMOના ભારતના ટ્રસ્ટી એહસાન ગાડાવાલા, WMOના જનરલ સેક્રેટરી શરીફભાઈ મેમણે પણ હાજરી આપી હતી. આયોજકોને પ્રોત્સાહિત કર્યા હતા અને આ રોયલ સમૂહ શાદીમાં વરરાજાઓને ઘોડી ઉપર બેસાડીને એક રજવાડી સ્ટાઇલથી ફુલેકાના સ્વરૂપમાં ટાઉન હોલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મહેમાનો સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રોયલ સમૂહ શાદી પ્રસંગમાં જામનગરના ભૂતપૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી સહિતના આગેવાનોએ હાજરી આપી આયોજકોના કાર્યને બિરદાવ્યું હતું. આ સમૂહ શાદીમાં મુસ્લિમ રીત રિવાજ પ્રમાણે વિદ્વાન વકીલ દ્વારા દરેક વરરાજાને એક વખત નિકાહ કબૂલ છે તેનો પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે દરેક વરરાજાએ નિકાહ કબૂલ છેનો જવાબ 3 વખત આપ્યો હતો. આ રીતે નિકાહના કાર્યક્રમને સમાપન કરવામાં આવ્યો હતો. આ રોયલ સમૂહ શાદીમાં દીકરી અને દીકરા પક્ષના સગા સંબંધીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રોયલ સમૂહ શાદીના કાર્યક્રમ પહેલા આયોજકો દ્વારા મેમણ સમાજના ઘણા આગેવાનોનું ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું હતું. આયોજકોના આમંત્રણને માન આપીને GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા પણ આ રોયલ સમૂહ શાદીમાં હાજરી આપી હતી. આ રોયલ સમૂહ શાદીની વધુ વિગત મેળવવા માટે હાલાઈ મેમણ જમાતના પ્રમુખ રસીદ હાજી એમ લુસવાલા ગુડલક તેમજ ઉપપ્રમુખ રાજુભાઈ સુરીવાલાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોએ જણાવ્યું હતું કે આજનો દિવસ જામનગર હાલાઈ મેમણ જમાત માટે ઐતિહાસિક અને યાદગાર છે, કારણ કે વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી રોયલ સમૂહ શાદીમાં 18 દીકરા દીકરીના લગ્ન તો થયા છે,
પરંતુ તેની સાથે સાથે 6.5 કરોડના ખર્ચે બનાવેલ 86 ટેનામેન્ટની ચાવી ગઈકાલે રવિવારે બપોરે આપવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલો હતો. આ ટેનામેન્ટની ચાવી હાલાઈ મેમણ જમાતના આર્થિક રીતે નબળા 86 પરિવારોને આપવામાં આવી હતી, જેની ખુશી સમગ્ર હાલાઈ મેમણ જમાત જામનગરમાં છે. આ 86 ટેનામેન્ટ 6.5 કરોડના ખર્ચે અનમોલ પાર્ક મોરકંડા જામનગર ખાતે તૈયાર કરવામાં આવ્યા છે. લાભાર્થીઓને ચાવી હેન્ડઓવર કરવાના કાર્યક્રમમાં પણ WMOના ચેરમેન ડોક્ટર હસીના ગાડી અને WMOના ટ્રસ્ટી એહસાન ગાડાવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં રસીદ લુસવાલા ગુડલકે જણાવ્યું હતું કે અમારી વૈશ્વિક સંસ્થા WMOએ અમોને જામનગરમાં સારામાં સારી સ્કૂલ અને કોલેજ બનાવી દેવાની પણ ઓફર કરી છે. આવતા દિવસોમાં અમો સ્કૂલ અને કોલેજ માટે સારી જગ્યા શોધીને આ પ્રોજેક્ટને પણ અમો સંપૂર્ણપણે બનાવી હાલાઈ મેમણ જમાત જામનગરને સુપરત કરીશું. આમાં રોયલ સમૂહ શાદી બાદ દીકરી અને દીકરાના પરિવારોએ એકબીજાને ગળે લગાડીને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આમ ગઈકાલે હાલાઈ મેમણ જમાતનો કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સમાપન કરવામાં આવ્યો હતો. GTPL જામનગર ન્યૂઝ તથા રસીદ લુસવાલા ગુડલક અને રાજુભાઈ સુરીવાલા વચ્ચે થયેલ વાર્તાલાપના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ સ્વાગત છે. આજે અમે લોકો જામનગરના ટાઉન હોલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને અહીંયા એક મોટો ભવ્ય પ્રોગ્રામ હતો. ખાસ કરીને હાલાઈ મેમણ જમાત સમાજ તરફથી આજે એક રોયલ સમૂહ શાદીનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ભવ્ય રાખવામાં આવ્યો હતો. ખાસ કરીને જે પ્રમાણે રોયલ નામ આપ્યું છે એ પ્રમાણે રોયલ સમૂહ શાદીનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો અને ખાસ કરીને 18 દીકરીઓએ અહીંયા સમૂહ લગ્નમાં પ્રભુતાના પગલાં માંડ્યા છે અને ખાસ કરીને જે એમના શહેરના પ્રમુખ છે હાલાઈ મેમણ જમાતના એવા રસીદભાઈ ગુડલક અને ઉપપ્રમુખ તરીકે છે રાજુભાઈ સુડીવાલા, આ બંનેની આગેવાની હેઠળ એક મોટું ગ્રુપ છે અને એમના દ્વારા એક આ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આપણે એ કાર્યક્રમની વિગત જાણશું કે સાહેબ આજે પ્રમાણે જે લગ્ન થયા છે અને ખાસ કરીને સમૂહ શાદી તમારામાં કહેવાય છે રોયલ સમૂહ શાદી, ને જે પ્રમાણે મેં જોયું છે સ્ટેજ પ્રોગ્રામથી માંડી ભવ્ય કાર્યક્રમ હતો, કઈ રીતનો આ બધી વ્યવસ્થા કરવામાં આવી હતી? ખાસ કરીને આર્થિક ફંડની વાત છે એમાં કોના તરફથી આપને પૂરો સહયોગ મળ્યો હતો? આજનો જે અમારો પ્રોગ્રામ હાલાઈ મેમણ જમાત દ્વારા જે રોયલ સમૂહ ઇવેન્ટ 2025 7/12/2025ના રોજ આજે બહુ આન બાન અને શાંતિ કરવામાં આવ્યું. જેમાં ખાસ કરીને અમારે સાથ સહયોગ અને વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન મુંબઈ ચેપ્ટર તરફથી પૂરો આયોજનનો અમને સ્પોન્સરશીપ મળી અને એમના તરફથી પૂરું આ મેં અને મારા ઉપપ્રમુખ રાજુભાઈ સુરીવાલા અને અમે આખી ટીમ સાથે મળી અને આ કામ કર્યું છે. અને સાથે સાથે વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશનના પ્રેસિડેન્ટ આજના અમારા પ્રોગ્રામના ડૉક્ટર હસીન અગાડી, એહસાનભાઈ ગાડાવાલા, ઇમ્તિયાઝભાઈ ટેલી અને તમામ ટ્રસ્ટીઓ, ખાસ કરીને શરીફભાઈ મેમન જે વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશનના સેક્રેટરી જનરલ છે, તેમના બધાના આખી ટીમ ત્યાં હાજર હતી. તેમના સાથ સહયોગથી આજનો રોયલ ઇવેન્ટ કરવામાં આવ્યું અને સાથે સાથે અમારો એક આજનો વાગે બપોરે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જેમાં અમે જામનગર હાલાઈ મેમણ જમાતના જરૂરતમંદ સભ્યોને એક મકાનનો પ્રોજેક્ટ બનાવ્યો. જે 86 ટેનામેન્ટ બનાવવામાં આવ્યા, તેમાં વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન તરફથી WMO આસિયાના બનાવ્યું. તેમાં ખર્ચ ઓછામાં ઓછો 6.5 કરોડના ખર્ચે 86 મકાન કમ્પ્લીટ કરી અને આજે તે તમામ મહેમાનોના હાથે અમે તમામ જરૂરતમંદને આજે ચાવી સોંપેલ તેમનો પ્રોગ્રામ રાખેલ હતો બપોરે 1 વાગે. અને વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશનનો હર હંમેશ હાલાઈ મેમણ જામનગર જમાતને સાથ સાકાર અને સપોર્ટ હોય છે. રાજુભાઈ, આજનો જે કાર્યક્રમ છે જે લગ્ન પ્રસંગનો જે પ્રસંગ હતો તો એની અંદર કેટલોક અંદાજે ખર્ચ કરવામાં આવ્યો છે? ખાસ કરીને દીકરીઓને કરિયાવરમાં શું આપવામાં આવ્યું છે? આજનો જે સમૂહ શાદીનો પ્રોગ્રામ હતો, અમારો જે રોયલ સમૂહ શાદીનો પ્રોગ્રામ હતો, જે અમારા સમાજમાં ચોખ્ખા પૈસે કરવામાં આવે છે, તેનો ખર્ચો અંદાજે 25 લાખ રૂપિયા જેટલો થાય છે. ને અમે દીકરીઓને 25-30 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. ને અમે દીકરીઓને જેટલી બધી એટલી ગિફ્ટ આપીએ છીએ. ને જે પણ દીકરીઓને અમે કરિયાવર આપીએ છીએ એનું ડિક્લેર નથી કરતા, નાનું સમજે એવી રીતે અમે બહાર નથી, અમારી રીતે જેને દીકરીને જે જરૂર હોય આપીએ છીએ. ને બીજા નંબરમાં આ ભવ્ય સમૂહ શાદીનું આયોજન કરીએ છીએ, એમાં પૈસાનો હિસાબ નથી હોતો. અમારે તો જેની શાદી હોય, જેની પ્રભુતામાં પગલાં માંડીને બધાને રાજી રાખવા માટે સારું પ્રોગ્રામ થાય એ માટે અમે મહેનત કરીએ છીએ. આમાં કઈ પ્રકારની દીકરીઓ આનો લાભ લે છે? આમાં અમારા સમાજની ગરીબ માણસ, મધ્યમ વર્ગ, પૈસાવાળાની દીકરી દીકરા તે બધે ભાગ લઈ શકે. આ અમારા સમૂહ એ રીતના છે કે કોઈ એક ગરીબ માણસો માટે નથી, મર્યાદિત ગરીબ માણસો માટે મર્યાદિત નથી. નાના આ સમૂહ એવા છે
કે એમાં ગરીબ માણસનો છોકરો હોય, દીકરી હોય, પૈસાવાળાનો દીકરો દીકરી બધાનો હાર જ લગ્ન થાય. રસિકભાઈ, આની અંદર જે પ્રમાણે મેં જોયું છે લક્ઝરિયસ વ્યવસ્થા હતી બધી, તો ખાસ કરીને દીકરાઓ જે છે એ આજ જામનગરના જ હતા કે બહારગામથી આવ્યા છે? જે તમામ દીકરા દીકરી હાલાઈ મહેમાન જમાતના ઓનલી મહેમાનનો જશ્ને સમૂહ શાદી આ 29મો સમૂહ શાદી છે. અમારા સમાજ તરફથી દર 2 વર્ષે આવું ઇવેન્ટ કરવામાં આવે છે, રોયલ ઇવેન્ટ. હમણાં કન્ટિન્યુ 3જો સમૂહ અમે જે આ કર્યો, અમારા હસ્તક 4થો, મારી આગેવાની ને રાજુભાઈની આગેવાની હસ્તક, અમારા હસ્તક આ 4થો ઇવેન્ટ પ્રોગ્રામ કરવામાં આવ્યો. અને આમાં તમામ જેવી રીતે કે ગરીબ માણસ, મીડિયમ વર્ગ અને લાખપતિ કરોડપતિના દીકરા દીકરી હોય છે. અને આ જેટલો ફંડિંગ આવે છે, જેવી રીતે કે લીલા ફંડ, કોઈ જકાત કે કોઈ એવા બીજા કોઈ ખેરાતના કે એવા પૈસા નહીં, સારા ચોખ્ખા પૈસાથી કે એવી રીતે એમાં તમામ લાભ લઈ શકે. અને સમૂહનો અમે એક એવો ભવ્ય આયોજન કરીએ છીએ કે જેઓ મીડિયમ વર્ગના જેમના મા બાપ હોય તે આવા દીકરા દીકરીના આવા શાહી સમૂહ લગ્ન ન કરી શકતા હોય તો અમારી સાથે જોડાય અને તેઓના મા બાપ અને દીકરા દીકરી ખૂબ એવા ખુશ થાય છે. અને આમાં જેટલા બને વધુમાં વધુ અમારી સાથે જોડાય છે. મેં જોયું છે જમણવારની જે વાત આવે છે એ પણ એક ભવ્ય છે, અને ખાસ કરીને એની અંદર પણ હજારોની સંખ્યામાં લોકો આજે જમણવારનો મોટો કાર્યક્રમ રાખ્યો છે. આજનો જમણવારનો અમારો જે પ્રોગ્રામ છે, જે ટાઉન હોલમાં ઓછામાં ઓછા 2,500 માણસનો 2500 માણસનું અમે જમણવાર રાખ્યું છે. ડિનર પાર્ટીનું આયોજન, તેમાં 21 જાતની વાનગીઓ રાખી છે. અને હરેક વસ્તુ, દાખલા તરીકે અમે શરૂઆત અમારો જે ફુલીકો નીકળ્યો તેમાં એકદમ રજવાડી સ્ટાઇલથી મહેમાનોની 3 બગી અને 18 દુલ્હાને ઘોડી ઉપર બેઠાડી ને તેઓ ફુલીકો કાઢવામાં આવ્યો. આન બાન અને શાન રજવાડી સ્ટાઇલથી સમૂહ શાદી કરવામાં આવે છે. અને સાથે સાથે તમામ આમંત્રિત મહેમાન, દુલ્હા અને તમામ મહેમાનોને, તમામ સભ્યોને અને ડિનર પાર્ટી જમાડવામાં આવે છે. આજનો અમારો 2500 માણસનું જમણવાર છે. એટલે આ રીતે તમે જોયું કે આ બંને એક હાલાઈ મહેમાન જમાતના આગેવાન છે, અગ્રણી છે, અને ખાસ કરીને એની આગેવાની હેઠળ જ આખી આ બધું વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. અને આજનો આ જે કાર્યક્રમ છે એ આજે GTPL કેબલ નેટવર્કની અંદર પણ પ્રસારણ કરવામાં આવ્યો હતો. અને ખરેખર અહીંયા આવ્યા પછી આપણે એમ થાય કે ઘર અહીંયા જગ્યા છોડવાની ઈચ્છા પણ ન થાય એ ટાઈપનો એક ભવ્ય કાર્યક્રમ હતો. અને જે પ્રમાણે એમના જે મહેમાન સમાજની અંદર જે એની રીત રિવાજ છે એને પણ એ લોકો કન્ટિન્યુ કરી છે. અને ખાસ કરીને જે પ્રમાણે એમ જોયું ને કે એક પણ જગ્યાએ એની ભૂલ કાઢવા જેવું નહોતું, 10 માં 10 માર્ક અપાય એ ટાઈપની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જામનગરના જિલ્લા વહીવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટ દ્વારા જિલ્લામાં જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તેમના માટે ખેતી પાકોના વેચાણનું નવું પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. આ ખેડૂતો ટેકાના ઉત્પાદનો સીધા જ ગ્રાહકોને પહોંચાડી શકે તે માટે જામનગરમાં દર બુધવારે જોગસ પાર્ક પાસે અને દર શનિવારે એમ્યુઝમેન્ટ પાર્ક નજીક આ ખેત પેદાશોનું વેચાણ સવારે 9 થી 11 દરમિયાન થશે. આ ખેત ઉત્પાદનો રસાયણ મુક્ત હોય છે, શુદ્ધ હોય છે અને ક્વોલિટીથી ભરપૂર હોય છે. આ બજારમાં લીલા શાકભાજી, ફળો અને કઠોળ સહિતની ચીજો વેચવામાં આવે છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં થોડા દિવસો અગાઉ ધોળે દિવસે ચીલ ઝડપનો એક બનાવ બન્યો હતો. કિરીટ બદિયાણી નામના એક વેપારીના હાથમાંથી કાપડનો થેલો આંચકીને 2 શખ્સો બાઇક પર નાસી ગયા હતા. આ થેલામાં ₹7 લાખની રોકડ રકમ હતી એવું જે તે સમયે જાહેર થયું હતું. ત્યારબાદ એસઓજી, LCB અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે આ અંગે CCTV ફૂટેજના આધારે તપાસ કરી હતી. આ તપાસ અમદાવાદ સુધી લંબાઈ હતી. ત્યારબાદ અમદાવાદથી એઝાઝ રઝાક સંઘાર તથા જાકુબ જુનુ સુંભણિયા નામના 2 આરોપીઓ ઝડપાઈ ગયા છે. આ 2 આરોપીઓ પૈકી એઝાઝ નામનો શખ્સ રીઢો ગુનેગાર હોવાનું જાહેર થયું છે. આ શખ્સના નામે પોલીસ ચોપડે 16 વધુ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આ 2 શખ્સો પાસેથી ₹1,21,000ની રોકડ રકમ અને 2 મોબાઈલ ફોન કબજે લીધા છે. આ સમગ્ર ડિટેક્શન અંગે સલાયાના પોલીસ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ રાણાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. તાજેતરમાં સલાયા ખાતે રહેતા કિરીટભાઈ બદિયાણી નામના વ્યક્તિ સાથે ₹7 લાખ જેટલી ચીલ ઝડપનો બનાવ બનેલો હતો. જે સંદર્ભે સલાયા ખાતે રહેતા આરોપીઓ એજાજ રજાક સંઘાર તથા જાકુબ જુનસ સુંબાણીયા વિરુદ્ધ સલાયા પોસ્ટે ખાતે ચીલ ઝડપનો ગુનો નોંધવામાં આવેલો હતો. જે ગુનો નોંધાતા SP સાહેબ શ્રી જયરાજસિંહ વાળા સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસ, LCB, SOGની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. જે દરમિયાન આરોપીઓ છે એ અમદાવાદ ખાતેથી બાતમી આધારે અને હ્યુમન ટેકનિકલ સર્વેલન્સ આધારે મળી આવેલ હતા. બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે, તેમજ ₹1,21,000 રોકડ રૂપિયા છે એ કબજે કરવામાં આવેલ છે. હાલ બંને આરોપીઓ રિમાન્ડ ઉપર છે
અને તપાસ ચાલુમાં છે. પકડાયેલ આરોપીઓ પૈકી એજાજ રજાક સંઘાર નામના આરોપી વિરુદ્ધ 16 જેટલા મારામારી તથા મિલકત સંબંધી ગુનાઓ છે એ નોંધાયેલા છે. જામનગર પોલીસે જાહેર કર્યું છે કે સાયબર છેતરપિંડી ગુનામાં સુરતથી એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. આ શખ્સનું નામ રાહુલ મનીષભાઈ વાસાણી છે. આ શખ્સ મૂળ જામનગર નજીકના વિભાપરનો છે અને હાલમાં સુરત ખાતે વસવાટ કરે છે. આ શખ્સે જામનગરના એક આસામીને શેર બજારમાં રોકાણના નામે રૂપિયા 28 લાખના શીશામાં ઉતારી દીધો હતો એવું જામનગર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 28 લાખની છેતરપિંડીની આ રકમ આ શખ્સે ઓનલાઈન ટ્રાન્સફર કરાવી હતી. આ સમગ્ર વિષય અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક છેતરપિંડી ઠગાઈનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે. જેની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે તેની પાસેથી ફેક ઇન્વેસ્ટમેન્ટ એપ વર્ચ્યુઅલ એપમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા બાબત તેની લાલચ આપી અને તેમની પાસેથી આશરે 28,36,000 જેટલી અમાઉન્ટ વર્ચ્યુઅલ શેર માર્કેટના પ્લેટફોર્મ પર ઇન્વેસ્ટ કરવામાં આવેલી હતી. જે ખરેખર એકચ્યુઅલ અમાઉન્ટ એ જે આ કામના આરોપી છે જેનું નામ છે રાહુલ મનીષભાઈ વાસાણી તેના દ્વારા મેળવવામાં આવેલી હતી. અને આ જે વર્ચ્યુઅલ એપમાં જે શેર માર્કેટનું એકાઉન્ટ દેખાય છે તેમાં ખરેખર કોઈ પ્રોફિટ થતો હોતો નથી. ફરિયાદી છે એમને ફક્ત એમાં આંકડો દેખાતો હોય છે, એકચ્યુઅલી એ પ્રકારનું કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલું હોતું નથી. આ પ્રકારનું જે ગુનો દાખલ થયેલો હતો જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ જગદીશભાઈ સિસોદિયા દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલું હતું અને આ કામના જે આરોપી છે રાહુલ મનીષભાઈ વાસાણી એની માહિતી મેળવી અને પીએસઆઈ એચ કે ઝાલા અને તેમની સાથે કારુભાઈ વસરા દ્વારા આ આરોપીને પકડી પાડવામાં સુરત ખાતેથી પકડી પાડવામાં આવેલો છે. હાલ તેને પોલીસ કસ્ટડીના રિમાન્ડ 10 તારીખ સુધી રાખવામાં આવેલું છે અને આગળની તપાસ હાલ ચાલુમાં છે. જામનગર પોલીસે જાહેર કર્યું છે કે ગત તારીખ 30મી નવેમ્બરે કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામની સીમમાં રાત્રિના સમયે હિરુબેન કાબાભાઈ અજુડિયા નામના વૃદ્ધાને લૂંટી લેવામાં આવ્યા હતા. 60,000 રૂપિયાની સોનાની 2 બુટ્ટી અને 5,000 રૂપિયાના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 65,000ની લૂંટ ચલાવવામાં આવી હતી. પોલીસે લૂંટના અનુસંધાને જામનગર નજીકના નાઘેડીમાં રહેતા નારણ જગા વારોતરિયા, ગોવિંદ કરસન કનારા, મોટા પાંચ દેવડાના નારણ વીરા હુણ અને મોડ પરના મુન્ના અમરુ ભાભર નામના 4 શખ્સો ઉપરાંત અન્ય શખ્સોને પણ ઝડપી લીધા છે અને આ શખ્સો પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલા અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામે ગઈ 30 તારીખે એક લૂંટનો બનાવ બનેલો હતો. જે બનાવની વિગત મુજબ જે મોટી ઉંમરના ઘરે દાદા હતા કાબાભાઈ વિખાભાઈ અજુડિયા અને દાદી હિરુબેન કાબાભાઈ અજુડિયા ફરિયાદીના, એમના રાતના હાજરી સમયે તેમના કપાળના ભાગે 4 લોકોએ પથ્થર એમ લાકડીના ભાગ દ્વારા હુમલો કરી તેમની 2 તોલાની જે બુટ્ટી હતી કાનમાંથી એ કાઢી તેમજ અલગ અલગ અન્ય ઝવેરાત અને રોકડ મળીને કુલ 65,000 રૂપિયાની લૂંટનો બનાવ બનેલો હતો. આ લૂંટના બનાવને અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અને જિલ્લાની એલસીબી અને જે કાલાવડની ટીમો દ્વારા આ ગુનો શોધવા માટે પ્રયત્નો ચાલુ હતા. તે દરમિયાન જિલ્લા એલસીબીના સુમિતભાઈ શિયાળ, ભયપાલસિંહ જાડેજા, અજયભાઈ વેરડા અને ભરતભાઈ ડાંગરને એક બાતમી મળેલી હતી કે જે નાઘેડી વિસ્તારમાં આ જે લૂંટને અંજામ આપનાર આરોપીઓ છે તેમાં પૈકીના અમુક આરોપીઓ મળી આવેલ છે. જેમાં જે પકડાયેલ આરોપી છે તેમાં નારણભાઈ ઉર્ફે નાયાભાઈ જગાભાઈ અર્જણભાઈ વારોતરિયા તેમજ ગોવિંદભાઈ કરશનભાઈ કનારા, નારણભાઈ વીરાભાઈ હુણ, મુન્નાભાઈ અમરુભાઈ ભાભર, સાગરસિંહ રાયસિંહ અલાવા, પંકજભાઈ ભારતભાઈ બિલવાલ, આ 6 આરોપીઓને હાલ પકડી પાડવામાં આવેલા છે. તેમજ આ સિવાય જે આ ગુનામાં અન્ય આરોપીઓ હતા જે 3 આરોપી છે ભવાનભાઈ ચિત્રાભાઈ ધાવડ, અશોક બાવાભાઈ વસોયા, બિલાલ રક્ષિંગ વનસુયા, આ 3 આરોપી પકડવાના હાલ બાકી છે. જે કબજે કરાયેલો મુદ્દામાલ છે આ 6 આરોપીઓ પાસેથી એમાં સોનાની બુટ્ટી 2 નંગ જેની કિંમત 60,000 રૂપિયા છે, ચાંદીની વીંટી, 2 બંગડી, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 52,000 અને ઇકો કાર જે 5 લાખ કિંમતની છે. કુલ મળીને કુલ 6,47,270 રૂપિયાનો મુદ્દામાલ આમની પાસેથી આરોપી પાસેથી જમા લેવામાં આવેલો છે. જે આ લોકોની મોડસ ઓપરેન્ડી હતી તેની વિગત મુજબ જે ગોવિંદભાઈ છે એમના દ્વારા આ લૂંટ બાબતે પ્રથમ જે માણસો માટે એમનો નારણભાઈનો સંપર્ક કરવામાં આવેલો હતો અને ત્યારબાદ જે અશોકભાઈ વસોયા છે એમનો સંપર્ક કરવામાં આવેલો હતો અને ત્યારબાદ અશોકભાઈ દ્વારા ભવનભાઈનો સંપર્ક કરવામાં આવેલો હતો. તેમણે જે 4 બહારના જે આરોપીઓ છે મુન્નાભાઈ, સાગરસિંહ, પંકજ અને બિલાલ, આ 4 આરોપીઓને આ કામ સોંપેલું હતું.
તેમજ કયા ઘરને ટાર્ગેટ કરવું એ માટે આ ગોવિંદભાઈ દ્વારા નારણ વીરાભાઈ હુંડને પૂછવામાં આવેલું હતું અને એની બાતમી એમને દ્વારા આપવામાં આવેલી હતી કે કયા ઘરને ટાર્ગેટ કરવો. આમ એક પ્રકારે જોતા આ જે કોઓર્ડિનેશનનું અને આઉટસોર્સિંગ જેવું લૂંટનું કામગીરી આ વખત જાણવા મળેલી છે. આ પ્રકારની જોવા મળેલી છે. તમામ આરોપીઓને જે 6 આરોપીઓ છે એને એલસીબી દ્વારા પકડવામાં આવેલા છે. જિલ્લા એલસીબી દ્વારા એ બાબતે એલસીબીનો ખૂબ જ આપણે અભિનંદન આપીએ છીએ અને સારી કામગીરી બદલ આવી જ કામગીરી આગળ કરતા રહેશે અને આગળની તપાસ હાલ ચાલુમાં છે. ભાણવડ પંથકમાં એનિમલ લવર સંસ્થા દ્વારા એક દિવસમાં એક અજગર અને એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ બંને જનાવરમાં રેસ્ક્યુ કર્યા બાદ બંનેને કુદરતના ખોળે મુક્ત કરવામાં આવ્યા હતા. આ સંસ્થાના કાર્યકરોએ જે અજગરનું રેસ્ક્યુ કર્યું હતું તે અજગરની લંબાઈ આશરે 10 ફૂટ જેટલી અને વજન આશરે 30 કિલો જેટલું હતું. આ ઉપરાંત 5.5 ફૂટ જેટલી લંબાઈના એક મગરનું રેસ્ક્યુ કરીને બરડા પર્વતના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કર્યા છે. ભાણવડના નવાગામવાડી વિસ્તારમાં મગર હોવાની જાણ થતાં એનિમલ લવર સંસ્થાના અશોક ભટ્ટને આ અંગે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ તેમણે પોતાની ટીમ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કર્યું હતું. આ ઉપરાંત ભાણવડ તાલુકાના ગુંદા ગામ નજીક એક અજગર હોવાનું ગ્રામજનોના ધ્યાનમાં આવતા તેમણે અશોક ભટ્ટને જાણ કરી હતી. આ બંને જનાવરના રેસ્ક્યુમાં અશોક ભટ્ટની સાથે દુદાભાઈ, વિજય ખૂટી, ધવલ સોનગરા, દત્ત દેસાઈ, હરીશ વાઘેલા, અક્ષય સૂચક વગેરે જોડાયા હતા. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. જામનગર શહેરની મધ્યમાં 2 and 3 BHK બંગલોઝ માત્ર 22.99 લાખમાં. ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનારને 1.51 લાખની ફ્રી સુવિધા શાશ્વત બંગલોઝમાં. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વંદે માતરમની 150 વર્ષની ઉજવણી નિમિત્તે લોકસભામાં ચર્ચાઓ શરૂ કરાવતા વડાપ્રધાન મોદી. હોટેલ સહિતના સ્થળોએ આધાર કાર્ડની ફિઝિકલ નકલ આપવાના નિયમમાંથી મુક્તિ માટે ડ્રાફ્ટ થતું નોટિફિકેશન. મેમરી ચિપ્સ મોંઘી થતા સ્માર્ટ ટીવી અને સ્માર્ટફોનમાં ભાવ વધારાના મળતા સંકેતો. જામનગરમાં હરિયા કોલેજ રોડ પર 30 મીટર પહોળા DP રોડ કપાત માટે ચાલતી તૈયારીઓ. આંગણવાડીના મહિલા કાર્યકરનું પ્રસૂતિ દરમિયાન મોત થતાં CDPO સમક્ષ રજૂઆત. જામનગરમાં હાલાઈ મેમણ જમાતની રોયલ સમૂહ સાદીમાં ઉપસ્થિત રહેતા વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ડોક્ટર હસીન અઘાડી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.